સોગાતે મોદી કરી અને એક યોજના બહાર પાડવામાં આવી છે, જેના અંતર્ગત ગુજરાતના 2.5 લાખ મુસ્લિમ પરિવારોને મીઠાઈ અને અનાજની કીટ આપવાનું ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, જે નિવેદન આવ્યું છે, આને ભેટ નહીં અને ભીખ કહેવાય. અને ભીખ એટલા માટે કહેવાય કે જો ભેટ આપી હોય ઈદના ઉપર, તો રમજાન માસની અંદર જે લોકોના આસિયાનાઓ, જે મુસ્લિમ પરિવારોને બેઘર કરવામાં આવ્યા છે, જેમને રોડ ઉપર રજડતા કરવામાં આવ્યા છે, અને પીએમ આવાસ યોજનાની અંદર મકાન ફાળવો તો ભેટ કહેવાશે. સંકુચિત માનસિકતાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મુસ્લિમ વિરોધી અવારનવાર જે સ્ટેટમેન્ટ આવે છે, આને બંધ કરાવો તો એ ભેટ કહેવાશે. ધાર્મિક લાગણીઓ ઉપર અવારનવાર જે બુલડોઝરો ચાલી રહ્યા છે, આને બંધ કરાવો તો એ ભેટ કહેવાશે. મોબ લિંચિંગના બનાવો દેશની અંદર છાશવારે બની રહ્યા છે, આને બંધ કરાવો તો ભેટ કહેવાશે. અચાનક જ્યારે આ મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ ઉભરાણો છે, છેલ્લા 10 વર્ષની અંદર મુસ્લિમ સમાજના જે અધિકારોનું હનન થયું છે, આ મુસ્લિમ સમાજ સાથે ખરેખર આ 2.5 લાખ પરિવારોને મીઠી મીઠાઈ નહીં પણ ખારી મીઠાઈ આપીને મજાક કરવા સમયની આ બાબત છે ને આ યોજના છે.